જાદુઈ શાળા ધ મેજિકલ સ્કૂલ। એક સમયે માનવ નામના એક નાના અને જિજ્ઞાસુ છોકરાને જંગલમાં ફરતી વખતે એક પ્રાચીન સોનેરી ચાવી મળી। તે ચાવીમાંથી એક નરમ અને જાદુઈ પ્રકાશ બહાર આવી રહ્યો હતો, જે તેને કોઈ અજાણી દિશા તરફ બોલાવી રહ્યો હતો। તે ચાવીના પ્રકાશને અનુસરીને માનવ પર્વતોની વચ્ચે આવેલી એક છુપાયેલી ગુફા પાસે પહોંચ્યો। ત્યાં પથ્થરનો એક વિશાળ દરવાજો હતો, જેના પર જૂની લિપિમાં અજીબ નિશાનીઓ કોતરેલી હતી। જ્યારે માનવે ચાવી દરવાજામાં લગાવી, ત્યારે તે ભારે અવાજ સાથે આપોઆપ ખુલી ગયો। દરવાજાની પાછળ તેને ગુરુ વેદાંત મળ્યા, જેમના ચહેરા પર શાંતિ હતી અને તેમણે હાથ જોડીને માનવનું સ્વાગત કર્યું। ગુરુ વેદાંત માનવને શાળાની અંદર લઈ ગયા। તે કોઈ સામાન્ય શાળા નહોતી, પણ જ્ઞાનકુંજ નામની એક જાદુઈ દુનિયા હતી। ગુરુ વેદાંતે હવામાં હાથ લહેરાવ્યો અને ડઝનબંધ પુસ્તકો પક્ષીઓની જેમ ઉડવા લાગ્યા। ત્યાં માનવને ગગન નામનો એક નાનો વાદળી પક્ષી મળ્યો। ગગન પાસે રૂપેરી પાંખો હતી અને તે જાદુઈ રીતે વાત કરી શકતો હતો। ગગને માનવના ખભા પર બેસીને તેનું અભિવાદન કર્યું। માનવે જાદુ શીખવાનું પ્રથમ પગલું શરૂ કર્યું। તેણે પોતાની આંખો બંધ કરી ધ્યાન કેન્દ્રિત કર્યું અને ધીમે ધીમે તેની હથેળીઓ વચ્ચે હવામાં એક નાનું સફેદ પીછું ઊંચું કર્યું। માનવના ચહેરા પર સફળતાની ખુશી હતી। એક સાંજે ગગન ખૂબ જ ગભરાયેલો માનવ પાસે આવ્યો। તેણે માનવને શાળાના સૌથી ગુપ્ત અને મધ્ય ભાગમાં લઈ જવાની જીદ કરી। ત્યાં એક વિશાળ સ્ફટિકનું હૃદય હતું, જેનો પ્રકાશ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો। ગુરુ વેદાંત પહેલેથી જ ત્યાં ચિંતાતુર થઈને ઊભા હતા। તેમણે માનવને સમજાવ્યું કે આ સ્ફટિક શાળાની શક્તિનું કેન્દ્ર છે। જો તેનું તેજ ઓલવાઈ જશે તો શાળાનો બધો જાદુ અને જ્ઞાન હંમેશા માટે ખોવાઈ જશે। માનવે હિંમત હારી નહીં। તેણે સ્ફટિકની એકદમ નજીક જઈને તેના પર પોતાના બંને હાથ મૂક્યા। તેણે તેના મનમાં રહેલી બધી શુદ્ધતા, દયા અને પ્રેમનો વિચાર કર્યો। અચાનક સ્ફટિકમાંથી એક જોરદાર સોનેરી કિરણ ફૂટ્યું। આખી શાળા ફરીથી જાદુ અને રોશનીથી ભરાઈ ગઈ। ગુરુ વેદાંત અને ગગન આ દ્રશ્ય જોઈને અત્યંત આનંદિત થયા। માનવ હવે જાદુઈ શાળાનો માત્ર એક વિદ્યાર્થી જ નહીં, પણ તેનો સાચો રક્ષક બની ગયો હતો।